આજે રાજપીપળાની અંદર 26 ડિસેમ્બરના બપોરના સમયે એક દુર્ઘટના બની છે. કહો કે અકસ્માત થયો છે. એક ભારદારી ટ્રેલરની અડફેટે આવેલા એક બાઇક સવાર યુવાન અને તેનો દીકરો દુર્ભાગ્યવશ રીતે આ અકસ્માતની અંદર એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે તેમના દીકરાનો બચાવ થયો છે. ત્યારે આ ઘટના બપોરના સમયે જ્યારે બની ત્યારે રાજપીપળાના જે સૂર્યા પ્લાઝાથી હર્ષદી માતા તરફ જવાનો જે વિસ્તાર છે, જે રોડ છે, ત્યાંથી આ ટેલર પસાર થઈ રહ્યું હતું. આ અકસ્માત તો છે, પણ અકસ્માતની પાછળના કારણો શું છે એ જાણવાની ખાસ જરૂર છે. કારણ કે રાજપીપળામાં સવારના 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી નો એન્ટ્રી છે, કે ભારદારી વાહનોને પ્રવેશ નથી. પરંતુ તેમ છતાં આટલું મોટું હેવી વાહન, મલ્ટી એક્સેલ વાહન, ભારદારી વાહન પ્રવેશી ગયું, એને કોઈએ રોક્યું પણ નથી. તેમ છતાં આ ભારદારી વાહનો ગામમાં પ્રવેશી જાય છે, બે રોકટોક જાય છે, રેતીના હાઈવા પણ ચાલે છે અને એ સિવાયના અન્ય વાહનો પણ ગામમાંથી બે રોકટોક પસાર થઈ જાય છે. રોજિંદી વાત કરીએ તો રાતના 10 વાગે જાણે નો એન્ટ્રી ખુલી ગઈ હોય તે રીતે રેતી ભરેલા ભારદારી વાહનોની લાઈનો પડે છે. અને જ્યારે રાજપીપળામાંથી પસાર થાય છે ત્યારે એક રીતનું કોહરામ મચી જાય છે, કારણ કે એક સામટા વાહનો ગામમાં પ્રવેશે છે. રાજપીપળાનું જે રાજરોક્સીનો જે વિસ્તાર છે, ત્યાં પબ્લિક ગાર્ડન પણ આવેલું છે અને આ પબ્લિક ગાર્ડનમાં લોકો ફરવા આવતા હોય છે પોતાના પરિવારોને લઈને. ત્યાં એટલો એક ખતરનાક ટર્નિંગ છે અને ત્યાં પણ ભારદારી વાહનો પૂર ઝડપે જાય છે, પોતાના વાહનોને બ્રેક સુદ્ધા નથી મારતા, જેથી આવા અકસ્માતોની શક્યતા પહેલાંથી જોવાઈ રહી હતી. અને આજે જે અકસ્માત થયો છે એમાં આ નિષ્કાળજી છે ટ્રાફિક પોલીસ વિભાગની, કારણ કે નો એન્ટ્રી હોવા છતાં પણ આ વાહન ગામમાં ધોળા દિવસે કેવી રીતે પ્રવેશી ગયું અને જે કંઈ કારણો છે અકસ્માતના અને જે કંઈ એમાં જવાબદાર છે, પરંતુ આ એક યુવાને, એક પરિવારે પોતાનો મોભી ગુમાવી દીધો છે. સામાન્ય રીતે આપણે અકસ્માતની ઘટના જ્યારે જાણીએ છીએ ત્યારે આપણે થોડી વાર માટે ગમગીન થઈ જઈએ છીએ, પછી ભૂલી જઈએ છીએ. પરંતુ એવા કારણોની તપાસ કરવાની જરૂર છે. અને જ્યારે સિસ્ટમ અને સરકાર અને પોલીસ પોતાનું કામ નથી કરતી ત્યારે આવી ઘટનાઓ બને છે. એની ના નથી, પરંતુ સરકારે અને સરકારના વિભાગે જાહેરનામું પાડીને કહી દીધું છે, લખી દીધું છે કે ભાઈ સવારના 6 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધી ગામમાં ભારદારી વાહનોએ પ્રવેશ કરવો નહીં. તો એનું અમલ પણ થવો જોઈએ, પણ અમલ થયો નથી. અને આજે એક પરિવારે પોતાનું એક સ્વજન ગુમાવી દીધું છે. આજે બાળક એમની સાથે હતો, એનું અદ્ભુત બચાવ થઈ ગયો છે, પરંતુ આ વ્યક્તિનું એટલું ખતરનાક મોત થયું છે. એના દ્રશ્યો અમે તમને બતાવી નથી શકતા, બતાવવા માંગતા પણ નથી, કારણ કે આ જોઈ શકાય તેવી ઘટના નથી. પરંતુ આ કારણોનો ઉલ્લેખ કરવો એના માટે જરૂરી છે કે હવે પછી આવી ઘટના ન બને.